આજે આપણે સપ્લિમેન્ટરી રીડ એજ જોઈશું. અનન્ય રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સ. અનન્ય એ ટીન એજનો છોકરો છે જે એના પેરેન્ટ્સને એક પત્ર લખે છે. ઘણીવાર બાળકો અને મા બાપની વચ્ચે નાની નાની વાતોમાં ઇશ્યુ ક્રિએટ થાય છે. મા બાપને એવું લાગે છે બાળક સમજતું નથી, બાળકને એવું લાગે છે મા બાપ સમજતા નથી. પરંતુ કદાચ બધા છોકરાઓ જો અનન્ય જેવું વિચારે તો એ જે ઇશ્યુ છે કદાચ એ ઇશ્યુ ક્રિએટ નહીં થાય. તો જોઈએ આ યુનિટ. ડિયર મમ્મી, ડિયર પાપા. મમ્મી અને પાપા, આઈ લવ યુ બોથ. યસ્ટરડે આઈ સો અ ચાઇલ્ડ ઓન મેરી ગો રાઉન્ડ. કે ગઈકાલે મેં એક ચકડોળ ઉપર બાળકને જોયું. હી વેવ્ડ એટલે હલાવવું, હાથ હલાવવો. અહીંયા શબ્દ નથી દેખાતો. વેવ્ડ એટ એટલે હાથ હલાવવા. હિઝ પેરેન્ટ્સ એવરી રાઉન્ડ. એ બાળક ચકડોળમાં બેઠું હતું અને દરેક રાઉન્ડમાં જ્યારે એના પેરેન્ટ્સની સામે આવે ત્યારે હાથ હલાવતું હતું. ધ પેરેન્ટ્સ વેવ્ડ બેક ટુ. ધ પેરેન્ટ્સ વેવ્ડ બેક ટુ. અને એના પેરેન્ટ્સ પણ એને પાછા હાથ હલાવતા હતા. ધીસ ઇન્સિડન્ટ રેન થ્રુ માય માઇન્ડ ધ હોલ ડે. તો અનન્ય કહે છે આ પ્રસંગ મારા મનમાં આખો દિવસ ચાલ્યો. એન્ડ આઈ કેપ્ટ આસ્કિંગ ટુ માય સેલ્ફ. અને હું મારી જાતને એક પ્રશ્ન કરતો રહ્યો. કયો પ્રશ્ન? વેર ડુ પેરેન્ટ્સ ગેટ પેશન્સ ફ્રોમ ટુ એક્સપ્રેસ લવ ફોર ધેર ચાઇલ્ડ ઇન ટ્રિવિયલ એક્ટિવિટીઝ ઓફ લાઈફ. તો પેલું બાળક જેટલાય રાઉન્ડમાં મા બાપની સામે આવે એ હાથ હલાવે અને એટલા જ પ્રેમથી એના મા બાપ પણ હાથ હલાવતા હતા. તો આ જોઈને મારા મનમાં એક પ્રશ્ન થયો કે પેરેન્ટ્સની અંદર આટલી બધી ધીરજ ક્યાંથી આવતી હશે? શાના માટેની? તો પોતાના બાળકો માટે પ્રેમ દર્શાવવાની. ઇન ટ્રિવિયલ એક્ટિવિટીઝ ઓફ લાઈફ. ટ્રિવિયલ એટલે નાની નાની. કદાચ એ બાળકને લઈને એના ભાઈ બહેન જો મેળામાં ગયા હોય, એને ચકડોળમાં બેસાડ્યો હોય નાના ભાઈ બહેને, અને કદાચ પેલો ભાઈ કે બેન જ્યારે એમની સામે આવે અને ખુશ થઈને ચકડોળમાં બેઠું છે એટલે એ ખુશ થાય અને હાથ હલાવે, તો કદાચ પેલા ભાઈ બહેન એકવાર હલાવશે, 2 વાર હલાવશે, પણ પછી 10 આંટા હોય તો 10 આંટા વખતે એ લોકો નહીં હલાવશે, બરાબર હાથ. અથવા તો એ લોકો ત્યાંથી મૂકીને કશે બીજે પોતાના ફ્રેન્ડ જોડે ફરી આવશે અને પાછા આવશે. તો પણ મા બાપ શું કરે છે? જેટલું ખુશીથી પેલું બાળક હાથ હલાવે છે એટલું જ ખુશીથી દરેક રાઉન્ડમાં એ લોકો પણ એના સામે હાથ હલાવે છે. કદાચ ઉદાહરણ આપું કે આપણા જ નાના ભાઈ બહેનને આપણે કદાચ એકડો કે ABCD શરૂઆતમાં નાના હોય આપણાથી, આપણે લખાવા બેઠા તો તમને ખબર છે કે એને પેલું સ્લેટ પકડતા નહીં આવડતી હોય, પેન પકડતા નહીં આવડતી હોય, બરાબર, અને એમને શીખવાનું આવે. આપણે શરૂઆત તો કરીએ ખુશી ખુશીથી, પરંતુ કદાચ પછી આપણને લાગે ના આને તો આવડતું નથી, આપણે કંટાળીને મૂકી દઈએ છીએ, કારણ કે આપણામાં એટલી ધીરજ હોતી નથી. પણ પેરેન્ટ્સ, મમ્મી કે પપ્પા એને લખાવશે તો જ્યાં સુધી એ કદાચ વ્યવસ્થિત પેન ન પકડે કે જ્યાં સુધી એ લખતા ન શીખે ત્યાં સુધી એમના પ્રયત્નો ચાલુ જ રહેશે, અને તે પણ કંટાળ્યા વિના. કદાચ આવું તમારા મમ્મી પપ્પાએ, દરેકના મમ્મી પપ્પા પોતાના બાળકો માટે કરતા જ હશે. તો મને એ પ્રશ્ન થયો કે આટલી બધી ધીરજ મા બાપમાં ક્યાંથી હોય? ફોર સર્ચિંગ ધ આન્સર. અને એનો જવાબ શોધવા આઈ વેન્ટ બેક ટુ માય ચાઇલ્ડહુડ. હું મારા બાળપણમાં ગયો, મતલબ મેં બાળપણની યાદો તાજી કરી. એન્ડ રિયલાઇઝ ધેટ. અને યાદ આવ્યું, સમજાયું, ઓન ઈચ ડે ઓફ યોર લાઈફ. કે તમારા જીવનના ઈચ ડે ઓફ યોર લાઈફ, કે તમારા જીવનના દરેક દિવસે, મતલબ કે અમારા જન્મ પછી તમે દરેક દિવસે શું કર્યું? ઈચ ડે મેડ ડિપોઝિટ ઇન ધ મેમરી બેંક ઓફ યોર ચાઇલ્ડ. કે તમે તમારા જીવનના દરેક દિવસો તમારા બાળકની મેમરીમાં નાખ્યા. કહેવાનો અર્થ એ છે કે મા બાપ માટે એનું બાળક
એટલું બધું અગત્યનું હોય છે કે બાળકના જન્મ પછી એ તરત જ પોતાનું જીવવાનું મૂકીને એ બાળક માટે જીવે છે. જ્યાં સુધી પેરેન્ટ્સ ન હોય ત્યાં સુધી એ લોકોની લાઈફ જીવે. જેવું બાળક જન્મ થાય અથવા તો એના આવવાનું ખબર પડે ત્યારથી લઈને એ બાળક મોટું થાય, ઇવન ત્યાર પછી કારકિર્દી પછી આગળ જે બાળક જોડે એમનું જીવન શરૂ થઈ જાય છે, એમનું જીવન બાળક માટે થઈ જાય છે. ઇન બ્રિંગિંગ મી એન્ડ અશ્મી અપ, તો રાઇટરની બેનનું નામ અશ્મી છે, કે મને અને અશ્મીને મોટા કરવામાં યુ હેડ બિલ્ડ સેલ્ફ એસ્ટીમ ફર્સ્ટ, પહેલાં સ્વયંને ધ્યાન આપ્યું, મતલબ વ્યક્તિને ધ્યાન આપ્યું, એન્ડ અવર હાઉસ લેટર, અને ઘરને પછી. યુ હેડ ફિંગર પેઇન્ટ મોર એન્ડ પોઇન્ટેડ ધ ફિંગરલેસ, કે તમને અમને શીખવ્યું છે અને એ શીખવવામાં તમે અમારી જોડે રહ્યા છો. એન્ડ પોઇન્ટેડ ધ ફિંગરલેસ, તમને અમે સુધારવાની કોશિશ નથી કરી. કે દાખલા તરીકે કદાચ કંઈક કરતા હોઈએ, અમે હોમવર્ક કરતા હોઈએ, કે અમે કદાચ પેઇન્ટિંગ કરતા હોઈએ, કે કોઈ પણ કામ કરતા હોઈએ, તો તમે અમારી જોડે એક કાર્યમાં જોડાયા છો, નહીં કે આ રીતે કરવાનું એવું બતાવી દીધું. યુ હેડ ડન લેસ કરેક્ટિંગ બટ મોર કનેક્ટિંગ, તમે અમને સુધારવાને બદલે શું કર્યું, અમારી સાથે જોડાઈને અમને સુધાર્યા છે. નહીં કે કહી દીધું આ ખોટું છે, આમ નહીં, આમ થાય, આમ કરવું જોઈએ, એવું નહીં. તમે જે કાર્ય કરતા હોય એ કાર્યમાં તમે જોડાયા, અમને સમજાવ્યું અને બતાવ્યું કે આ રીતે સારી રીતે કરી શકાય. યુ હેડ રન થ્રુ મોર ફિલ્ડ્સ એન્ડ ગેઝ મોર એટ સ્ટાર ફોર અસ, કહેવાનો અર્થ તમે અમને મોટા કરવામાં, અમારી લાઈફ બનાવવામાં ખૂબ જ મહેનત કરી છે. ટુડે આઈ એમ જસ્ટ ક્રોસિંગ ધ બોર્ડર બિટવીન માય ચાઇલ્ડહુડ એન્ડ એડલ્ટહુડ, આજે હું મારા બાળપણમાં અને તરુણાવસ્થાની જે બોર્ડર છે એને ક્રોસ, મતલબ હું તરુણ બની ગયો છું. આઈ એમ નો લોંગર અ ચાઇલ્ડ નાઉ, હવે હું બાળક નથી. ઇન ધીઝ યર્સ ઓફ એડોલેસન્સ આઈ હેવ અનલિમિટેડ કન્ફ્યુઝન્સ, અને તરુણાવસ્થાના, એડોલેસન્સ એટલે તરુણાવસ્થા, અને તરુણાવસ્થાના આ સમયગાળામાં મારી પાસે અમર્યાદિત મૂંઝવણો છે. આઈ હેવ સ્ટાર્ટેડ ફિલિંગ ધેટ ગ્રોઈંગ અપ, અને મને એવું લાગવા માંડ્યું છે કે મોટા થવું એ ક્વાઇટ સ્ક્વેરી, ખૂબ ડરાવણું છે. વેરેઝ બિંગ અ ગ્રોન અપ હેઝ મેની એટ્રેક્શન, હા મોટા થવાના આકર્ષણો ઘણા બધા છે, પરંતુ મોટા થવું એ ડરાવણું પણ છે એવું મને ફીલ થાય છે. ધ રિસ્પોન્સિબિલિટીઝ દેટ ગો વિથ ગ્રોઈંગ એજ ઓફન કમ એઝ અ સરપ્રાઇઝ, કે જેમ જેમ તમે મોટા થાવ એની સાથે જે જવાબદારી આવે છે, કે મોટા વધતી વયની સાથે જે જવાબદારી આવે છે, કમ એઝ સરપ્રાઇઝ, એક આશ્ચર્ય આપી જાય છે. આઈ થિંક નાવ આઈ હેવ સ્ટાર્ટેડ ડેવલપિંગ એન અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ વાય એન્ડ હાઉ યુ ડીડ એન્ડ વોટ ફોર અસ, અને હું માનું છું કે મારામાં એ સમજણ પ્રવેશી છે. કઈ સમજણ? વાય એટલે શા માટે, હાવ એટલે કેવી રીતે, વોટ એટલે શું, યુ ડીડ ફોર અસ, કે તમે અમારા માટે જે કર્યું એ શા માટે કરો છો, અથવા તો શા માટે કર્યું, કેવી રીતે કર્યું અને કેવી રીતે કરો છો, શું કર્યું અને શું કરો છો, એ સમજણ મારામાં આવી જાય છે. કહેવાનો અર્થ કે મા બાપ પોતાના બાળકો માટે શું કર્યું, કેવી રીતે કર્યું અને શું શા માટે કર્યું એ મને સમજાઈ ગયું છે. અને કદાચ આ 3 પ્રશ્નો દરેક મા બાપ જો સમજી જાય, મારી ભૂલ થઈ, દરેક બાળક જો સમજી જાય તો કદાચ મા બાપને એ બાળક માટે કોઈ સમસ્યામાં ઊભી નહીં થાય. કારણ કે એ બાળક સમજે છે કે મારા મમ્મી પપ્પા મારા માટે શા માટે આ બધું કરી રહ્યા છે. બરાબર? શા માટે? તમે પણ જો સમજો કે કદાચ તમારા પેરેન્ટ્સ તમને એવું કે વાંચવા બેસ દીકરા, તો આપણને ખબર પડવી જોઈએ કે શા માટે એ લોકો અમને ટોકી રહ્યા છે. એ સમજણ આપણે કેળવવી જોઈએ. હાવ આપણે કદાચ ડિમાન્ડ કરીએ અને ન આપી શકીએ, પણ આપણે સમજવું જોઈએ કે જે આપે છે કેવી રીતે એ લોકો આપે છે, એ જો આપણે સમજી રહીએ. અને બીજું વોટ, શું, આપણે પૂછીએ તમે શું કર્યું, પણ તમે વિચારો કે તમને શું આપ્યું. તમે નાનાથી મોટા થયા અત્યાર સુધીમાં તમને કેટલું બધું આપ્યું. આટલો 3 પ્રશ્નો જો દરેક બાળક સમજી જાય તો પેરેન્ટ્સને એ બાળક માટે કે બાળકને પેરેન્ટ્સ માટે કોઈ જ ફરિયાદ નહીં રહી. અને દરેક બાળકે આ પ્રશ્નો પોતાની જાતને પૂછવા જોઈએ અને એકવાર એના ઉપર વિચાર કરવો જ જોઈએ.
For last several years, I have been talking about my freedom. છેલ્લા થોડા વર્ષોથી હું મારી સ્વતંત્રતાની વાત કરતો હતો. I remember the day when you objected to my dress and hair. મને એ દિવસ યાદ છે કે જ્યારે તમે મારા ડ્રેસ અને મારા વાળના મતલબ મેં જે કપડાં પહેર્યા હતા એનો અને મારા વાળનો વિરોધ કર્યો. That day you appeared to me like an evil dictators. અને એ દિવસે તમે મને કેવા લાગ્યા? ઇવિલ, ખરાબ, ડિક્ટેટર, શાસક જેવા લાગ્યા. Who would never understand my style. મને લાગ્યું કે કોઈક દિવસ તમને મારી સ્ટાઇલમાં ખબર નહીં પડશે, માય પર્સનાલિટી, મારા વ્યક્તિત્વમાં ખબર નહીં પડશે, એવું મને લાગ્યું. The next day you did not allow me to go out. અને બીજે દિવસે તમે મને બહાર ન જવા દીધો. I was furiously angry on you. અને હું તમારા પર બહુ ગુસ્સે થયો. ઘણીવાર પેરેન્ટ્સ પોતાના બાળકોને વાળ માટે કે કપડાં માટે ટોકે છે. બાળકોને ગમતું નથી. એ લોકોને એવું લાગે છે કે લોકોને કશી જ સમજ નથી પડતી. અને અનન્ય કહે છે મને પણ એવું જ લાગ્યું અને હું બહુ ગુસ્સે થયો. વી વર ઓન ધ ઓપોઝિટ સાઇડ. અને મને લાગ્યું કે આપણે બંને વિરોધ બાજુઓ છે. ધેર સીમ નો મીટિંગ ગ્રાઉન્ડ્સ. અને આપણી બેની વચ્ચે હવે કોઈક સમાધાન શક્ય નથી એવું એ સમયે મેં ફીલ કર્યું. નાવ વેન આઈ રિકોલ ધીસ ઇન્સિડન્ટ. પણ આજે જ્યારે આ પ્રસંગ હું યાદ કરું છું, આઈ ઓલ્સો રિમેમ્બર હાઉ યુ એપ્રિસિએટેડ માય ચોઇસ. મને એ પણ યાદ આવે છે કે તમે મારી જે ચોઇસ હતી એ પસંદ કરી. કોના માટે? આગળ જોઈએ. I also remember how you appreciated my choice when we have to buy a gift for Asmi. પણ જ્યારે અસ્મી માટે ગિફ્ટ લેવાની હતી ત્યારે તમે મારી પસંદગીના વખાણ કર્યા. એક સમયે તમે મારો વિરોધ પણ કર્યો મારા વાળ માટે, મારા કપડાં માટે, પણ જ્યારે અશ્મી માટે ગિફ્ટ લેવાની હતી એ વખતે તમે મારી ગિફ્ટના વખાણ કર્યા. I also recall how after getting angry on me for the bad report card for a few hours. મને એ પણ યાદ છે કે જ્યારે મારો ખરાબ રિઝલ્ટ આવ્યો ત્યારે તમે મારા ઉપર ગુસ્સે થયા. બોથ ઓફ યુ કેમ ઇન ટુ માય રૂમ. પણ પછી તમે બંને રૂમમાં આવ્યા. એક્સપ્લેન વોટ આઈ શુડ ડૂ ટુ સ્કોર મોર માર્ક. અને મને સમજાવ્યો પણ ખરો કે મારે સારા માર્ક્સ મેળવવા માટે શું કરવું જોઈએ. ખ્યાલ આવે છે અહીંયા? ઘણીવાર આપણને એવું લાગે કે મમ્મી પપ્પા ટોક્યા જ કરે છે, પણ એ વિચારો કે ક્યારે ટોકે છે? જ્યારે આપ યોગ્ય ન હોય ત્યારે. પણ સાથે સાથે જો સારું કાર્ય કરે તો આપણા વખાણ પણ એ લોકો જ કરે છે. આઈ હેવ બોથ ટાઈપ ઓફ મેમરી. મારી પાસે તમારી બંને પ્રકારની યાદો છે. દરેક બાળક પાસે આ રીતનું હશે કે મમ્મી પપ્પા ખીજવાતા હશે તે પણ યાદ હશે, પ્રેમ કરતા હશે તે પણ યાદ હશે. બટ નાવ આઈ વુડ પ્રિફર ટુ રિમેમ્બર ધ બેસ્ટ. પણ હવે હું જે શ્રેષ્ઠ છે એ જ યાદ રાખીશ. ધ લિટલ એન્ડ બિગ મિસેપ્સ એટલે ઝઘડાઓ, કે આપણી વચ્ચેના જે નાના ઝઘડાઓ છે. જસ્ટ થોટલેસ રિએક્શન. એ શું છે? એક વિચાર્યા વગરનો પ્રતિભાવ છે. આઈ નીડ યુ બોથ ટુ બી વિથ મી. મને તમારા બંનેની જરૂર છે. અન્ડરસ્ટેન્ડ મી અબાઉટ માય ડિસિઝન. મારા નિર્ણય સમજો એ જરૂરી છે. રિગાર્ડિંગ વોટ ઇઝ રોંગ એન્ડ વોટ ઇઝ રાઇટ. કે શું યોગ્ય છે અને શું ખોટું છે. આઈ વિશ ટુ ટ્રાય આઉટ માય વેઝ ટુ ડીલ વિથ ધ સિચ્યુએશન અરાઉન્ડ મી. આઈ વિશ ટુ ટ્રાય આઉટ કે મારે જાતે પ્રયત્ન કરવો છે. માય વેઝ કે જીવનમાં કોઈ પણ હવે બાબતમાં નિર્ણય લેવાનો આવે તો એ નિર્ણય મારે મારી જાતે લેવો છે. આઈ રિકોલ વેન આઈ વોઝ લર્નિંગ ટુ વોક. મને યાદ છે કે જ્યારે હું ચાલતા શીખ્યો. આઈ યુઝ ટુ ફોલ ક્વાઇટ ઓફન. દરેક બાળક ચાલતા શીખે ત્યારે પડી જાય તો હું ઘણીવાર પડી જતો. બટ વિથ યોર લવ એન્ડ કેર. પણ તમારા પ્રેમ અને સંભાળથી લર્ન ટુ ગેટ અપ. હું ઉઠતા શીખ્યો. એન્ડ રન, દોડતા શીખ્યો. વાઇલ એક્સપેરિમેન્ટિંગ ઇન માય લાઈફ. તો એ જ રીતે મારા જીવનમાં કોઈ નવી બાબતના પ્રયત્નો કરતાં મારે જાતે કરવા છે. આઈ નો, હું જાણું છું. આઈ મે ફેલ. કદાચ હું એમાં નિષ્ફળ જઈશ. બટ આઈ એમ શ્યોર ધેટ યુ વિલ બી ધેર વિથ મી. પણ મને ખાતરી છે કે તમે મારી જોડે હશો. આઈ હેવ લર્ન ફ્રોમ યુ ધેટ એક્સપિરિયન્સ જનરેટ્સ સ્ટ્રેન્થ. હું તમારી પાસેથી જ શીખ્યો છું કે અનુભવ આપણને તાકાત આપે છે.
ટુ બિગિન અ ન્યૂ, નવું કરવાની, આફ્ટર કમિટિંગ મિસ્ટેક્સ, કે ભૂલો કર્યા પછી અનુભવ જ આપણને ભૂલો કર્યા પછી નવું શીખવાની તાકાત આપે છે, અને એ હું તમારી પાસેથી જ શીખ્યો છું. આઈ હેવ સીન યુ બોથ, મેં તમને બંનેને જોયા છે. એન્ડ અશ્મી આર્ગ્યુ ઓવર વોટ શી શુડ ડુ, કે તમે અને અશ્મી ઘણીવાર દલીલ કરો છો કે એણે શું કરવું જોઈએ અને શું બનવું જોઈએ. મમ્મી પપ્પા, આઈ નો યુ હેવ અ રાઇટ ટુ સજેસ્ટ, મમ્મી પપ્પા હું જાણું છું કે તમને હક છે. શાના માટે? કે એને શું સૂટ કરે, એની પર્સનાલિટીને શું સૂટ કરે તે જણાવવાનું. બટ એઝ અ અન્ડરસ્ટેન્ડિંગ પેરેન્ટ્સ, પણ એક સમજદાર વ્યક્તિ તરીકે, લેટસ રિસ્પેક્ટ હર ફિલિંગ, કે એની લાગણીને સમજો, એની ઈચ્છાને સમજો. અવર ઓવર એસ્પિરેશન્સ, આપણી વધે પડતી અપેક્ષાઓ, માઇટ સફોકેટ હર ગ્રોથ, એના વિકાસને અટકાવશે. યુ માઇટ ડિસએગ્રી વોટ આઈ થિંક, તમે કદાચ હું જે વિચારું છું એનાથી અસંમત હશો. બટ દેટ વોટ આઈ ફીલ એન્ડ થિંક, પણ હું માનું છું અને અનુભવું છું. I hope you also want Ashmi to venture on path of life with her own maturity. હું આશા રાખું છું કે તમે પણ એવું ઈચ્છતા હશો કે અશ્મી એના જીવનના રસ્તા ઉપર, મતલબ એના જીવનમાં, વેન્ચર એટલે ભટકવું, એની પોતાની મેચ્યોરિટી, સમજણ શક્તિથી આગળ વધે. ટ્રસ્ટ ઇન હર એબિલિટીઝ, એની આવડતમાં વિશ્વાસ કરો. એન્ડ લિટલ એન્કરેજમેન્ટ, અને થોડું પ્રોત્સાહન, વિલ ફેલિસિએટ હર ટુ લર્ન, કે થોડું તમે પ્રોત્સાહન આપશો તો એને શું મળશે? શીખવાનું મળશે. ટુ હાઉ ટુ રિસ્પોન્ડ ટુ ચેન્જિંગ સિચ્યુએશન, કે બદલાતી પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો એનો એને ખ્યાલ આવશે. ફક્ત તમારે એની આવડતમાં એને વિશ્વાસ કરવાનો છે અને એને થોડું પ્રોત્સાહન આપવાનું છે અને થોડી સગવડો પૂરી પાડવાની છે. રીડિંગ ધીસ યુ મસ્ટ બી ફિલિંગ ધેટ યુઅર અનન્ય હેઝ રિયલી બીકમ અ મેન. આ વાંચીને તમને લાગતું હશે કે તમારો અનન્ય ખરેખર મોટો થઈ ગયો. યસ, આઈ હેવ ગ્રોન અપ. હા, હું મોટો થઈ ગયો. યુ બોથ હેવ અ કોન્ટ્રીબ્યુશન ટુ માય અન્ડરસ્ટેન્ડિંગ. પર મારી આ સમજણમાં તમારો ફાળો છે. આઈ લવ યુ બોથ ફોર યોર વાઇઝ ટાઈમલી કાઉન્સિલ. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું તમારા સમયસરના સલાહ માટે અને ફ્રેન્ડલી એટીટ્યૂડ અને મિત્રતા વર્તન માટે. આઈ એમ શ્યોર વી વિલ લીવ એઝ અ હેપી ફેમિલી ફોર એવર. હું આશા રાખું છું કે આપણે એક સારા ફેમિલી, સુખી ફેમિલી તરીકે રહેશું. યોર લવિંગ સન, અનન્યા.